નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મોલડી ગામે હોટલમાંથી 43,250 લીટર બાયોડીઝલ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ઝડપી 70,70,750નો મુદ્દામાલ કબજે કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના આવેલ યુપી બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુપી બિહાર દરભંગા હોટલમાં મોડી રાત્રે 12:00ના અરસામાં દરોડા પાડતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલ। બંને હોટલોમાંથી કુલ મળીને જુદા જુદા 5 ટાંકાઓ મળી આવેલ છે, તેમજ એક મોટું 40 સ્કેલનું શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલો ટેન્કર પણ મળી આવેલ છે। કુલ મળીને રૂ 43,250 લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળીને રૂ 70,70,750નો મુદ્દામાલ કબજે કરી સીઝ કરવામાં આવ્યો। મળી આવેલ બાયોડીઝલની વિગત: 1. કુલ 5 ટાંકામાંથી 43,250 લીટર બાયોડીઝલ। 2. એક ટેન્કર ટ્રેક નંબર GJ12CT 9266। હોટલ માલિકના નામ: 1. જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરિયાળા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। 2. વિક્રમભાઈ જોરુભાઈ ધાંધલ રહે ખેરડી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાક્કા બાંધકામ કરવામાં આવેલ હતા, જે સ્ટ્રક્ચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલા હતા। ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મને 2 ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતું। સદર તમામ 5 ટાંકાઓમાંથી જ્વલનશીલ પદાર્થના નમૂનાઓ લેવામાં આવેલ છે। સદરહુ ગેરકાયદેસર અનધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાના શક્યતા પણ રહેલ હતી। સદર કામગીરી આજ તારીખ 11/10/2025ના રોજ મોડી રાત્રિના 12:00 કલાકથી બીજા દિવસે બપોરના 1:00 કલાક સુધી ચાલુ રહી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે રાત્રે 12 વાગે અમારી નાયબ કલેક્ટર 5 ચોટીલાની ટીમ સાથે એમઓએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ 2 હોટલ, જેમાં હોટલ યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા, આ બંને હોટલ ઉપર રાત્રે 12 વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડમાં દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે। એક ટાંકો નતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT 9266। આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદ્દામાલની કિંમત થાય છે 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરિયાળી, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાંધલ રહે ખેરડી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, જેથી બંને ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।